મહાપ્રભુજી એવા ગુરુ છે ને કે જે છાપામાં નથી આવતા અને આપણને સાવધાન કરે છે કે છાપામાં ને પેમ્પલેટોમાં જે ગુરુ આવે છે ને, જો બે વસ્તુ તમે યાદ રાખજો, ગુરુ અને વર આ બદલાતા નથી. સમજા ને? હવે આજની વાત નથી પાછી ભાઈ, આજની લીલા પછી આ કથા જુદી છે, પણ આપણા શાસ્ત્ર એમ કહે છે કે સમજી વિચારીને પરીક્ષણ કરીને, સમજા? એટલે ગુરુ પણ ધારણ કરો, કે ઘણા કહે ને ગુરુ ધારણ કર્યા, પણ ગુરુ પણ ધારણ કરો ને તો છાપામાં આવતા હોય ને ફેમસ થઈ ગયા હોય ને એની પાછળ દોડતા નહીં. સમજા? પણ જે સચ્ચાઈથી તમારું કલ્યાણ સાધી શકે એક એવા ગુરુને તમે, એટલે જ પુષ્ટિ માર્ગની મહાનતા જુઓ. અહીંયા અમે કોઈ ગુરુ છીએ જ નહીં, અમે કોઈ ગુરુ નથી, અમે તો ગુરુદ્વાર છીએ. ગુરુ તો તમારા શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી જ છે, અમે તો ગુરુદ્વાર સ્વરૂપ છે, ત્યાં સુધી પહોંચાડવા વાળા છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાઈ આપણે આ રીતે આપણા દોષને દૂર કરી અને પ્રભુને પ્રસન્ન કરી દઈએ, અને પ્રભુ જો આપણા ઉપર પ્રસન્ન થઈ જાય એ જ આપણો ઉદ્ધાર છે. એટલે પ્રભુ પ્રસન્ન થાય કેવી રીતે? તો કે એ આપણા હૃદયગામી બને. ત્યારે ઘરગામી તો બની ગયા, આપણે પુષ્ટાવીએ ઠાકોરજીને ને ઘરે પધરાવીને સેવા કરીએ બ્રહ્મ સંબંધ કરીને, પછી ઘરગામી તો બની ગયા. હવે શ્રી મહાપ્રભુજી કહે છે કે હવે એને હૃદયગામી બનાવો, હવે એને હૃદયમાં પધરાવો. અને જ્યારે તમારા હૃદયમાં પ્રભુ પધારશે ને એ જ દિવસે તમને પ્રભુમાં પ્રેમ પ્રગટ થઈ જશે. જે યાદ નથી આવતા ને, કેમ નથી આવતા? કારણ કે બહાર છે, એ તમારા ઘરમાં એક મંદિરમાં છે, એક ગોખલામાં છે. પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે એને હવે હૃદયમાં પધરાવો, અને ભગવાનનું હૃદયમાં પધારવું જ ભગવાન માટેનો સ્નેહ પ્રગટ થવું. સમજા? અત્યારે નથી બિરાજતા ને એટલે પ્રેમ નથી. જે દિવસે હૃદયમાં પધારશે ને તે દિવસે એમના માટેનો પ્રેમ થશે. એટલે આપણે રોજ આ શ્લોક બોલવાનો છે કે લક્ષ્મી સહસ્ત્ર લીલા બી, હે પ્રભુ આપ એકલા ન પધારતા, આપ આપની સમસ્ત લીલા વ્રજ ભક્તો સહિત મારા હૃદયમાં પધારજો. આ રોજ વિનંતી કરવાની. અમારા શ્રી ગોકુલનાથજી કહે છે કે એકની એક ડેલી વારંવાર ખખડાવવાથી ક્યારેક તો એ ખોલી જ દેવાના જ. બોલતા જાઓ. જો વાત આવી. એટલે જ મહાપ્રભુજી કહે છે કે પણ હવે આટલો બધો ઉપદેશ દઈ દીધો, આટલું સમજી ગયા, વૈષ્ણવો સમજે છે કે એણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, છતાંય કેમ ભગવાનમાં પ્રેમ પ્રગટ થતો નથી? આટલું સમજે છે છતાંય ભગવત સેવા કરવાની ઈચ્છા કેમ નથી થતી? અથવા જે લોકો ભગવત સેવા કરે છે, કેટલા વર્ષથી કરે છે, એની અંદર કોઈ ભાવ આમ દેખાતો, એ ચમક જે પ્રભુના દાસની, જે સેવકની, જે વૈષ્ણવતાની જે ચમક હોવી જોઈએ, હે ને? ઓને કીધું વત્રાસુરને કે માગો, તો વત્રાસુરે શું માગ્યું? કે ત્વન્ન માયાત્માત્મજ, કે જે લોકો તમારી માયાથી મોહિત થઈ ગયા અને પોતાની આત્મામાં અને પોતાના આત્મીય જનોમાં, એટલે કે પોતાના પરિવારમાં, નોકરી ધંધામાં એવા આસક્ત લોકો છે ને, એનો મને સંગ ક્યારેય દેતા નહીં, એનો સંગ નહીં દેતા, પણ મને એનો સંગ આપજો કે જેની આસક્તિ આપનામાં છે, એવાનો સંગ આપો. તો કેટલા વર્ષથી ભગવત સેવા કરે છે પણ એને કાંઈ કૃષ્ણ પ્રેમ એના હૃદયમાં પ્રગટ નથી થતો. અને આપણે ત્યાં મહાપ્રભુજી સમજાવે કે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. પરાભક્તિ છે, એ મોટી ભક્તિ છે. માનસી સેવા એટલે આપણું મથુરા. સમજા? મથુરા આવી જાય એટલે ગોકુળને આવતા કેટલી વાર, બરાબર કે નહીં? તો માનસી સેવા એટલે શું? આપણું મથુરા. માનસી સેવા એટલે એવું નથી, ઘણા એમ કે અમે માનસી સેવા, માનસીમાં સેવા કરીએ એમ કે. ઘણા એમ કે પુષ્ટિ માર્ગના મારા વૈષ્ણવો, તમે સેવા કરો? તો કે હા જજે. ક્યારે કરો? તો કે માનસીમાં. મેં કીધું તો માનસીમાં જ લઈ લ્યો ને, પેટ ભરાઈ જતું હોય તો. ન ભરાય, જમવું પડે.
એમ કૃષ્ણ સાથે રહેવું પડે તો કૃષ્ણમાં પ્રેમ થાય. સમજા? કૃષ્ણ સાથે રહેવું પડે, જીવવું પડે તો પ્રેમ થાય. એટલે માનસી સેવા એટલે પરાભક્તિ. પરાભક્તિ એટલે મોટી ભક્તિ. તો એ મોટી ભક્તિ એટલે શું? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભક્તિ એવી છે, મર્યાદા ભક્તિ એવી છે. આપણે ગઈકાલે ચર્ચા કરી ને કે એક મર્યાદા ભક્તિ ને પુષ્ટિ ભક્તિ. તો પુષ્ટિ ભક્તિમાં માનસી સેવા એ બહુ ઊંચા સ્થાનની છે. અને એ કેવી ભક્તિ છે? તો કે ભગવાનને જ્યારે જીવ વગર ન ચાલે એનું નામ માનસી સેવા છે. ઓલા પાન લેવા ગયા અને બેહોશ થઈ ગયા, આ માનસી સેવા છે. અને તીર માર્યા, તીર મારતા હતા. સમજા? અમે દાખલો દઈએ છીએ ઘણીવાર એ પ્રસંગનો કે ભાઈ માનસી સેવા એટલે શું? તો કે આજે આપણું શરીર, આજે આપણું શરીર, તો આપણું શરીર જે છે ને, અમને ઘણા વૈષ્ણવો કહેવા આવે મને કે જે પગ દુખે છે ખુરશીમાં બેસીને સેવાની આજ્ઞા આપો ને. તો એ આજ્ઞા અપાય કે ના અપાય? હે? હવે જો માઇક નહોતું તો ચાલુ થઈ ગયા કે ન થયા? તો આશ્રય કોનો કર્યો? જો એમ હું મૂંગો થઈ જાઉં, નહીં, આવે તો જ, એ આવે તો જ. વગાડવા વાળા હોય તો જ પ્રવચન થાય, નકર કેવા પ્રવચન? તો મેં આશ્રય કોનો કર્યો? વગાડવા વાળાઓનો. હું જો ન બોલું, લાઈટ વહી ગઈ અને હું ન બોલું, લાઈટ આવે ને માઇક ચાલુ થાય તો જ હું બોલું, તો મેં આશ્રય કોનો કર્યો? કૃષ્ણાશ્રય થયો? ન થયો.